સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 17મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1459મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ વિષય ઉપર 1110મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ આપણને ગરડા પ્રથમ પ્રકરણના 63ના વચનામૃતની અંદર જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય થયો હોય તેવાને વિશેષ વાત આપણને કરીને જણાવે છે કે આવી રીતે ભગવાનનું બ્રહ્મપુર ધામને એ પોતે પામી રહ્યો છે. પોતાના હૃદયમાં અતિ આનંદ વર્તે એવી રીતે જેના અંતરમાં વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. આટલી વાત કર્યા પછી હવે મહારાજ આપણને વિશેષ કરીને સમજાવવા માગે છે. એમ કહીને પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા, જે તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી એને કાંઈ જાણવું રહેતું નથી. તે તત્વે કરીને જાણ્યાની રીત કહીએ છીએ તે સાંભળો. જે પરમેશ્વરના સ્વરૂપનો અડગ નિશ્ચય થાય છે, જે પ્રથમ તો એને ભગવાનની મોટાઈ જાણવી જોઈએ. પહેલી વાત આપણને મહારાજ અહીં આગળ વાત કરે છે કે જો આપણે ભગવાનને તત્વે કરીને જાણ્યા હોય તો પછી આપણો અડગ નિશ્ચય રહે છે અને આપણને કોઈ જાતનો વાંધો પછી આવતો નથી. તો તત્વની જ્યારે વાત આવે ત્યારે આપણે થોડોક વિચાર કરીએ. જેમ આપણે જાણીએ છીએ કે ઠાકોરજી પાસે કોઈએ લાવીને સફરજન મૂક્યું તો એનો રૂપ રંગ ને આકાર જોઈને આપણે એને પૂછીએ કોઈ પણ વ્યક્તિને તો એટલું કહેશે કે સફરજન છે. બાહ્ય દ્રષ્ટિએ વડે કરીને રૂપ રંગ ને આકારને જોઈને એ પોતે સફરજન કહેશે. પરંતુ એનો જેમ છે એમ તત્વે કરીને નિશ્ચય થયો નથી. એટલે ક્યારેક પોતાના મનની અંદર ડગમગાટ રહે કે નહીં, સફરજનને બદલે કદાચ મોસંબી હોય તો, અથવા તો દાડમ હોય તો, એવો વિચાર મનની અંદર આવ્યા કરે. એનું કારણ એટલું જ છે કે તત્વે કરીને જેમ છે તેમ સફરજનને જાણ્યું નથી. અને એટલા જ માટે થઈને આપણે જાણીએ એ પ્રમાણે સફરજનની રૂપ રંગ ને આકારથી આપણે સફરજન કહીએ છીએ. પણ તત્વે કરીને જાણવું એટલે શું? તો એની અંદર કેટલી કેલરી છે, કેટલું સુગર છે, કેટલું વિટામિન B12 છે, કેટલું વિટામિન C છે,
આ બધું આપણે જો જાણી રાખ્યું હોય તો પછી ગમે તેવા તરેના શબ્દો સાંભળે તો પણ મનની અંદર ભગવાનના સ્વરૂપને વિશે એ નિશ્ચય અનિશ્ચય ન થાય એવી રીતે સફરજન એટલે સફરજન જ એને દેખાય. એમ અહીંયા મહારાજ પોતે વાત કરી છે કે એ તત્વે કરીને જાણાને રીત કહીએ તે સાંભળો, જે સાંભળીને પરમેશ્વરના સ્વરૂપનો અડગ નિશ્ચય થાય છે. હવે એની અંદર મહારાજ આપણને એ વાત સમજાવવા માંગે છે કે પ્રથમ તો એને ભગવાનની મોટાઈ જાણવી જોઈએ. આ વાત બહુ મહત્વની છે. આ ભગવાનના સ્વરૂપના તત્વની વાત કરવા જઈએ તો પહેલી આપણી દ્રષ્ટિએ આપણને બધાને અંતરની અંદર એવો વિચાર રહે કે આ ભગવાન છે કેવા મોટા છે. જેમ મહંત સ્વામી મહારાજ આપણને ઘણી વખત વાત કરે છે કે અનંત 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 જન્મ વીતી ગયા તો પણ ક્યારેય આ ભગવાન અને આ સંતનો યોગ આપણને થયો નથી. એવા યોગની પ્રાપ્તિ થઈ છે. એટલે ભગવાનની મોટાઈ તો કે લોક દ્રષ્ટિએ કરીને કંઈ કહેવાય એવી નથી, કારણ કે એ તો આપણા જેવા બનીને આવે ત્યારે આપણા જેવા ચરિત્રો કરે. અને મોહન સ્વામી મહારાજે સ્પષ્ટપણે પણ કહ્યું છે કે મનુષ્ય ચરિત્ર કરવું એ એમની સ્વાભાવિક રીત છે, કારણ કે મનુષ્ય આકારે આપણી વચ્ચે આવીને બિરાજમાન છે. પણ એ તો છે દિવ્ય. તો અતિ મોટાઈ જે છે એ કેવી પ્રકારની મોટાઈ જાણવી જોઈએ? તો આપણે એટલું વિચાર કરવાનો કે આ ભગવાન અને આ સંતની પ્રાપ્તિ ક્યારેય મને થઈ નથી. આવા બીજા કોઈને મળ્યા નથી ને મળશે નહીં. દેહ મૂકી જન પામવું દે છતાં જે મળ્યા. મોટો લાવો લઈ કરી થઈ બેઠા છો સુખિયા થઈ. આ સ્વામીના પ્રતાપથી કોઈ વાતે ખામી ન રહી. ભગવાન આપણને પ્રાપ્ત થયા છે કે મોટો લાવો લઈ બેઠા થઈ સુખિયા થઈ. આપણને જે મળ્યા છે તે છે માયા પાર. આવી ભગવાનની મોટાઈ આપણે અંતરની અંદર જાણવી જોઈએ. એને વધારે સમજવા માટે થઈને મહારાજ આપણને દ્રષ્ટાંત આપે છે. જેમ કોઈ મોટો રાજા હોય તેના જે ગોલા અને ગોલીઓ હોય તેને પણ 7 ભૂમિની તો હવેલીઓ રહેવાની હોય. બાગ બગીચા ને ઘોડા વેલો રમણ કરેણા એ આદિક જે સામગ્રીઓ તેણે કરીને દેવલોક સરખા તેના ઘર જણાય. ત્યારે તે રાજાનો જે દરબાર તથા તેમાં જે સામગ્રીઓ છે તે તો અતિ શોભાયમાન હોય. તેમ શ્રી પુરુષોત્તમ ભગવાનની આજ્ઞામાં વર્તતા એવા જે બ્રહ્માંડના અધિપતિ બ્રહ્માદિક તેના જે લોક અને લોકના વૈભવ તેનો તો પાર પમાતો નથી. તો જેના નાભી કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા એવા જે વિરાટ પુરુષ તેના વૈભવનો પાર તો ક્યાંથી પમાય. આગળ આપણા શાસ્ત્રોની વાતને વિશેષ કરીને મહારાજ સમજાવતા આપણને એમ કહે છે કે જેમ કોઈ રાજા હોય અને રાજાને ત્યાં આગળ રાજાના ચાકર નોકર કોઈ હોય તો એ લોકોને પણ રહેવા માટેની એટલી મોટી વ્યવસ્થા હોય તો પછી એ રાજાને તો કેવી સમૃદ્ધિ હોય. માત્ર રહેવા પૂરતું મહારાજ અહીંયા જણાવતા નથી, પણ એને બાગ બગીચા ઘોડા વેલ ઘરેણા આ બધું જ હોય અને 7 માળની તો હવેલીઓ હોય. આવી પ્રકારે જ્યારે તે વખતના સમયની અંદર એ નોકરોને જો આટલું હોય તો પછી એ ભગવાનને કેટલું બધું હોય. એટલે આ એક લોક જગતની દ્રષ્ટિએ આપણને મહારાજ સમજાય એટલા માટે આ દ્રષ્ટાંત આપે છે.
તો મને મળ્યા જે પુરુષોત્તમ નારાયણ ભગવાન પરબ્રહ્મ, એમની મોટપ તો કેટલી મોટી. એટલે એ દ્રષ્ટિએ આપણને સમજાય એટલા માટે આ લૌકિક દ્રષ્ટાંત આપીને આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આપણે તો મહારાજને કે ભગવાનને સમજવા, એ તો એની મોટાઈ, એટલે એમાં રહેલું અંતર્યામીપણું, એમાં રહેલું સર્વજ્ઞપણું, એમાં રહેલી સામર્થ્ય, આ બધું આપણે જોઈએ તો એ ભગવાનની અતિશય મોટપ છે. એ મોટપને આપણે પામીએ. બીજી વાત આપણે જાણીએ કે ભગવાનની મોટાઈ કેવી છે, તો કહે છે કે આપણા જેવા કેટલા બધા લોકો આ દુનિયાની અંદર નાની મોટી ભૂલો કરતા હોઈએ, અને એ ભૂલોને ભૂલનારા એ ભૂલોને યાદ રાખતા નથી, અથવા તો એને ભૂલી જાય છે. અને કેમે કરીને એ મુમુક્ષુ ભગવાનના ભજન, કથા, વાર્તા, કીર્તનની અંદર આગળ ને આગળ વૃદ્ધિ પામતો જાય. એ પ્રકારની દ્રષ્ટિ એ ભગવાન અને ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષના જીવનની અંદર રહેલી હોય છે. આપણે જાણીએ છીએ કે એ પોતે કેવી પ્રકારની સેવા કરે. જેમ પ્રથમના 10ના વચનામૃતની અંદર સેવક રામ નામના સાધુની જે સેવા 2 મહિના સુધી કરી, અને એ સેવા કરી એની અંદર ભગવાન પોતે કેવા દયાળુ કે ભાઈ એને કોઈ બીજું કોઈ સેવાને ચાકરીને કરનારો કોઈ છે નહીં, એટલે લાવો આપણે એને બધી પ્રકારે સેવા કરીએ. તો એક હાથ જેટલી કેળના પાનની પથારી કરી આપી, એની ઉપર સુવરાવે, અને લોહીખંડ પેટ બેસણું થયેલું, એટલે વારે વારે ઝાડા જવાનું થાય, એ બધું સાફસૂફ કરે. નગરની અંદર જઈ અને ભિક્ષા માગી આવે, અને નગરની અંદર જઈને એ મહાત્મા પોતાની પાસે જે નગદ નાણું હોય એ આપે, અને કહે કે મારા માટે આટલું લઈ આવો. એટલે નીલકંઠ પ્રભુ પોતે બજારની અંદર જઈ એના પૂરતું લઈ આવી, અને આ પ્રમાણે રસોઈ બનાવીને પ્રભુ એને જમાડે. અને જમાડે પછી બ્રહ્મચારી કહેતા કે નીલકંઠ પ્રભુ તો પોતાના માટે ભિક્ષા માગવા જવાનું હોય તો માગી આવે, મળે તો ખાય, નહીતર ભૂખ્યા રહે. હવે આવા વ્યક્તિની પણ ભગવાન પોતે ત્યાં પોતાના જીવન સમયકાળ દરમિયાનની અંદર સેવા કરે છે. આધ્યાત્મિક માર્ગની અંદર આવી પ્રકારના ગુણો જ કહેવાય છે ને, કે વ્યક્તિના જીવનની અંદર આપણને બહાર આંખે ઉડીને વળગે એમ દેખાય આવે એમ. અને એવો સેવાનો ગુણ એમનામાં રહેલો છે. તો આપણે સમજવાનું કે ભગવાનની કેવી મોટપ. દાસના દાસ થઈ રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. આ લોકની દ્રષ્ટિએ તો ઠીક છે, પણ અક્ષરધામનું વર્ણન કરવામાં આવ્યું છે. અતિ તેજોમય રે કોટી રવિ શશી ઉપમા નવ દેવાય. એવું જે અક્ષરધામ, એ અક્ષરધામના ધણી, અક્ષરધામના અધિપતિ, એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આ લોકની અંદર વધાર્યા, ત્યારે એમણે કેવી કેવી સેવા કરી. રામાનંદ સ્વામીના આશ્રમને વિશે જ્યારે પોતે રહ્યા, ત્યારે મુક્તાનંદ સ્વામીની આજ્ઞા વડે કરીને એ લોજની શેરીઓની અંદર નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો કરીને આલેખ લગાવીને જોડી કહેતા ભિક્ષા માગવા જતા. છાણ ભેગું કરી છાણા થાપી દેવાના, આંગણું વાળી નાખવાનું, અને પાણી કાઢીને ત્યાં આગળ સંતોના ધોતિયા ધોવાના. આ બધી નાની પ્રકારની જે કંઈ સેવા બતાવે, સેવા કરે. તો આવા મોટા ભગવાન છે, અને એ ભગવાન પોતે આ પ્રમાણે કહેવાય છે કે આવી સેવા કરે, અને એના કારણે કરીને એમની એ મોટપ છે. એક વખત તો જેને કહેવાય ને કે એમનું સામર્થ્ય અને ઐશ્વર્ય આવા સમયની અંદર નીલકંઠ પ્રભુએ બતાવેલું. કોઈક હરિભક્ત હશે, એણે કહ્યું કે મુક્તાનંદ સ્વામી એકાદ સંતને કે કોઈને મોકલો, તો આ પ્રમાણે ત્યાં અમારા ખેતરની અંદર ચીબડા બહુ સરસ થયા છે,
અને તે ચીબડા ઉપાડીને અહીંયા લઈ આવે. અને ત્યારે મુક્તાનંદ સ્વામી એ નીલકંઠ પ્રભુને કહ્યું હશે અને નીલકંઠ પ્રભુ ગયા. અને ત્યારે તેમણે તો તે વખતના સમયની અંદર ચીબડા એમણે પણ પોતે ત્યાં આગળ છૂટીને લીધા હશે, ભેગા કર્યા અને મોટું પોટલું બાંધ્યું. પણ પોટલું ઊંચકીને માથે મૂકી શકાય એવી પરિસ્થિતિ સામેના એ ખેડૂતની પણ નહોતી. પણ નીલકંઠ પ્રભુએ કહ્યું કે તમે ઊંચું કરો ને હું ઊંચું કરું, અને માથાની ઉપર મૂક્યું. ત્યારે એમ લાગ્યું કે આ તો જરૂર એક શુક્લકડી શરીર છે અને કંઈક પાછળ પડી ન જાય તો સારું. પણ નીલકંઠ પ્રભુએ પોતાની પાસે રહેલું જે ઐશ્વર્ય એ વાપર્યું અને માથાથી એક વેત ઊંચું પોટલું ઉપર રહે અને નીલકંઠ પ્રભુ ચાલ્યા જાય. એમની પાછળ પાછળ પોટલું પણ પાછળ આવેલું આવે. તો આપણને ખબર પડે કે આવી સામર્થ્ય જ્યારે દેખાડે ત્યારે કંઈક ખબર પડે કે ભગવાન છે. એટલે એવું ક્યારેક જેને કહેવાય ને કે મનુષ્ય તન ધારણ કર્યું છે તો ક્યારેક એવો ભાવ બતાવે. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે વિચાર કરવાનો કે ભગવાનની મોટાઈ તો ભગવાનના સદગુણો જે ભગવાનને અને સંતને વિશે રહ્યા છે એને કરીને જ મોટપ છે. એટલે સેવા કરવાની બાબતની અંદર નીલકંઠ પ્રભુએ તો કેટલી બધી સેવા કરી. અને મહારાજ પોતે પણ જ્યારે ગુરુ રામાનંદ સ્વામીની આજ્ઞા વડે કરીને જ્યારે ગાદી ઉપર બિરાજમાન થયા ત્યારે એમણે માગ્યું ને કે તમારું ભજન કરનાર ભક્તને અન્નવસ્ત્રને આબરૂએ કરીને ક્યારેય દુઃખ ન આવે. પણ એ રામપાત્ર લઈને માગી ખાવાનું હોય તો હું માગી ખાઈશ, પણ ભક્ત અન્નવસ્ત્રે કરીને સુખી રહે. બીજું વરદાન માગ્યું કે આ પ્રમાણે કહેવાય છે કે એક વીંછીનું દુઃખ ભક્તને લખ્યું હોય તો એ એને ન આવે, અને મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીંછીનું દુઃખ આવે. આવી પ્રકારે ભગવાનની પાસે એટલે કહેતા રામાનંદ સ્વામીની પાસે ભગવાન સ્વામિનારાયણે પ્રાર્થના કરી અને માગી લીધું. તો આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ભગવાન કેટલા સમર્થ છે કે ભક્તોના દુઃખને પણ પોતે જો ભગવાનનું ભજન કરે છે તો એ લઈ લે છે. તો એટલા માટે આપણને ખ્યાલ આવે તો ભગવાન સ્વામિનારાયણે તો સેવા કરવામાં ક્યારેય પાછી પાની કરી નથી. આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર જોઈએ તો પણ આપણને ખબર પડે કે અક્ષર બ્રહ્મ કેવા. તો જેનું લોયાના 12ના વચનામૃતની અંદર મહિમા લખે છે, જેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય ભગવાનનો થયો હોય એવા જે અક્ષર બ્રહ્મ તે પોતાના એક એક રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરતા હોય એવી રીતે પોતે વર્તતા હોય એવા જે અક્ષર બ્રહ્મ એ પણ પોતે આ કહેવાય છે કે એમણે પણ જૂનાગઢની અંદર રહ્યા કેવી સેવા કરી. જ્યારે આપણે જાણીએ છીએ કે જૂનાગઢની અંદર બાજુના કોઈ તીર્થસ્થાનના મહંત ત્યાં આગળ આવ્યા અને ત્યારે તે વખતના સમયની અંદર ગુણાતીતાનંદ સ્વામી પોતે ત્યાં આગળ જે હવેલીનો સભા મંડપનો ચોક હતો એ ચોકને સારી પેઠે વાળતા હતા અને સાફસૂફ કરતા હતા. અને ત્યાં એમને જ જઈને પૂછ્યું कि इस मंदिर का महंत कौन है, हमें मुझे मिलना है. અને ત્યારે તે વખતે ગુણાતીતાનંદ સ્વામીએ ધીરે ધીરે કહ્યું કે તમે સામે રહ્યો સભા મંડપ અને ત્યાં એક ગાદી છે, ત્યાં ગાદી ઉપર ગાદી પાસે જઈને બેસો, હમણાં થોડી વારમાં ત્યાં આવશે. અને જ્યારે ગુણાતીતાનંદ સ્વામીએ પોતે સભા મંડપ વાળેલી સાફસૂફ કરી કચરા પેટીમાં નાખી હાથ પગ ધોઈને શરીર લૂછીને પોતે ત્યાં આગળ જઈને બેઠા ત્યારે ઓલા મહંત પોતે એવું બોલ્યા કે તમે તો હમણાં સાવરણો લઈને વાળતા હતા, તમે આ મંદિરના મહંત છો? અને ત્યારે તે વખતના સમયની અંદર ગુણાતીતાનંદ સ્વામી પોતે કહે કે અમારે તો અહીંયા સેવા કરે મહંત. તો જો આપણને ખ્યાલ આવે આ એમની મોટપ છે.
બાકી અક્ષર બ્રહ્મ એટલે શું સામાન્ય વસ્તુ નથી. માયાથી પર પહેલું કોઈ હોય તો અક્ષર બ્રહ્મ છે, અને પછી આવે છે અક્ષર બ્રહ્મથી પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. એટલે અક્ષર અને પુરુષોત્તમ બે અનાદિ તત્વ છે. અને એ અનાદિ તત્વ કેવા તો કે માયાથી પર છે. અને તેમ છતાં પણ આ લોકની અંદર જ્યારે આવે ત્યારે આપણી ભેગા ભળી જાય અને આપણી જેમ સેવા કરે એમ સેવા પોતે કરે. જેમ વડતાલની અંદર આપણે જાણીએ છીએ કે માંદા સાધુ હતા ને એમના જે કે નાના મોટા પ્રશ્નોના કારણે કરીને એ સુવાની, પાથરવાની, ઓઢવાની ગોદડીઓ બગડી હશે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કંઈક લાવો ધોઈ નાખીએ. અને તે વખતે પોતે 18 જેટલી ગોદડીઓ એ ગોમતીના તળાવની અંદર ગયા, ત્યાં ધોઈ નાખ્યા પછી સૂકવી અને પોતે કહેવાય છે કે તે વખતે લઈને આવે છે. અને ત્યારે તે વખતે ભગવાન સ્વામિનારાયણ વાસણ સુથારવાળા દરવાજેથી બહાર નીકળવું અને ગુણાતીતાનંદ સ્વામીને ત્યાં આવવું. અને ત્યાં ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજને પોતાની વૃત્તિ વડે કરીને એ પકડી લીધા. એટલે ત્યાંથી હલી ચડી શકે નહીં. હવે અક્ષર બ્રહ્મનું કેટલું જબરદસ્ત સામર્થ્ય કહેવાય કે ભગવાનને પણ પોતે ત્યાં આગળ ઊભા રાખી દે. અને એટલે જ આપણે ત્યાં આગળ છે જ કે ભક્તનો મહિમા ભગવાન કરતાં પણ વિશેષ છે. અને એટલે જ મહારાજ પોતે બોલ્યા કે એવા જે સંત છે એના ચરણની રજને તો હું પણ માથે ચડાવું છું. મહારાજ એક વચનામૃતમાં એવું પણ કીધું કે એવા જે સંત છે તેના મધ્યે જન્મ લેવા માટે હું નક્કી ધારું છું. તો આપણે વિચારીએ કે ગુણાતીતાનંદ સ્વામી પોતે ત્યાં ઊભા રહી ગયા. અને તે વખતના સમયની અંદર ઉત્તર હિન્દુસ્તાની સાધુ હતા કે મહારાજ ચાલો. અને ત્યારે મહારાજે કહ્યું કે આ સાધુરામે અમને પકડી રાખ્યા છે. જેમ સાપને સાણસામાં પકડે અને સિંહ મોઢાની અંદર આપણને પકડે ને મૂકે નહીં, એમ અમને આ ગુણાતીત અક્ષર બ્રહ્મે અમને પોતે પકડી રાખ્યા છે. અને ત્યારે તે વખતના સમયની અંદર ઉત્તર હિન્દુસ્તાની સંત એવું બોલ્યા કે બેટી બાપ, ભગવાન को क्यों પકડાય, છોડ દો. અને ત્યારે મહારાજ પોતે બોલ્યા કે એ સાધુના ખભા ઉપર 9 ગોદડીઓ એ ધોઈને લઈ આવ્યા છે. એનું વજન એ કોક ઉપાડી લે તો મને છૂટો કરે ને. એટલે એ વખતના સમયની અંદર આપણે જાણીએ તેમ એ ગુણાતીતાનંદ સ્વામી પણ કેવા જબરજસ્ત. તો આવા અક્ષર બ્રહ્મ હોવા છતાં પણ એમણે કેવી જબરજસ્ત સેવા કરી એ આપણને ખબર પડે. જ્યારે એક વખતનો પ્રસંગ છે ને કે મહારાજને બધા સંતો પોતે ગરડેથી નીકળ્યા હશે અને ભાલ પ્રદેશની સહારા નીકળ્યા. અને ત્યારે તે વખતે થોડો ઘણો વરસાદ પડ્યો હશે અને વરસાદના કારણે કરીને કાદવ કીચડ બહુ થયેલો. અને એના કારણે કરીને જેમણે પોતાના પગની અંદર જે જોડા પહેરેલા હતા એ જોડાની નીચે કાદવ ચોંટે એટલે પાછા જોડા વજનદાર બની જાય. અને ત્યારે તે વખતે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તમે બધા એક કામ કરો, આ જોડા બધા છે ને આ ફાળિયામાં બાંધી દો અને તમે હાલતા જાઓ અને આ જોડાનું પોટલું ઉપાડીને હું લઈને આવું છું. એમ ગુણાતીતાનંદ સ્વામીએ પોતે ત્યાં આગળ તે વખતે બધાનું પોટલું માથે ઉપાડ્યું. હવે અક્ષર બ્રહ્મના એક રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ રૂડતા ફરતા હોય એ અક્ષર બ્રહ્મની સામર્થ્ય કેવી જબરજસ્ત. જેમ ભાદરાની અંદર એક કોઈ વૈરાગી મહાત્મા કે ભિક્ષુક કોક આવ્યો હશે અને એ ભિક્ષુક ત્યાં આગળ કોઈની દુકાને જઈ અને ઊભો બોલતો હશે કે કિતના ભૂખા હું, મુझे कुछ दे दो નહીતર मैं तो मर जाऊंगा. અને ત્યારે તે વખતે મૂળજી ભગત એમ કહે છે કે હાથ લાંબો કર, હમણાં જ તને અક્ષરધામમાં મોકલી દઉં. અને ત્યારે કહ્યું કે નહીં અમારે અક્ષરધામમાં નથી જવું, મારે જીવતું રહેવું છે. તો આપણે જાણીએ છીએ કે એ અક્ષર બ્રહ્મની મોટપ કેવી.
એમણે પોતાની વાતની અંદર આપણને પરિચય આપતા કહ્યું છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે અમને તો એક જન્મ ને મરણનો રોગ ટાળતા આવડે છે, બીજું કાંઈ આવડતું નથી. આ એમની મોટપ આપણને પરિચય આપ્યો કે જન્મ અને મરણનું ચક્રાવામાંથી મુક્તિ મેળવી એ કોઈ નાના છોકરાના ખેલ નથી. જેને કહેવાય ને કે આરે આવીને કાંઠે આવીને વાહન ડૂબે, મધ્ય પાણીની અંદર કાંઈ ન થયું અને કાંઠે ડૂબે, એવું પણ ઘણી વખત બનતું હોય છે. એટલે એટલા માટે થઈને આપણે વિચાર એ કરવાનો કે એવા જે અક્ષર બ્રહ્મ તે આવી નાનામાં નાની સેવા એ પોતે કરે. અને એટલે જ કહ્યું છે ને કે સેવા ધર્મો પરમ ગહનો યોગિનામપ્યગમ્ય. સેવા ધર્મ પરમ ગહનો. તો આ મોટપ છે. આપણે બીજી લૌકિક મોટપને કહે ને તો ગમે તે કરીએ, પણ આપણા જીવનની અંદર આવી આધ્યાત્મિક મોટપ કે નાને સે હો નાને રહીએ, જૈસી નાની દૂબ, ઘાસ પીસ સબ ઉડ ગયા, દૂબ ખૂબ કી ખૂબ. એમ નાનામાં નાના રહેવાય અને આ પ્રમાણે ભગવાનની ભક્તિ, સેવા, કથા, વાર્તા કરે તો આપણને ખબર પડે કે ગુણાતીતાનંદ સ્વામી એમની અતિશય મોટપ તો અક્ષર બ્રહ્મ તત્વ છે. જે તત્વને તો ઉપનિષદો કેટલી બધી જબરજસ્ત ઉપમા આપે છે. યતશ્ચવા પ્રશાસને ગાર્ગી દ્યાવો પૃથ્વ્યો વિદ્રુતય, એ જે બધી વાતો કરી છે એ અક્ષર બ્રહ્મનો મહિમા છે. પણ આપણને બધાને આંખે ઉડીને વળગે અને આપણને સમજાય એવી આવી મોટપ હોવા છતાં પણ નાનામાં નાની સેવા કરવામાં એ ક્યારેય પણ પોતાના જીવનની અંદર એ પાછા પડ્યા નથી. તો આપણને ખ્યાલ આવે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પોતે ગોંડલની અંદર બિરાજમાન હતા અને તે વખતના સમયની અંદર એક હરિભક્ત હશે અને એ હરિભક્તનો નાનો બાળક પોતે ત્યાં આગળ સભામાં બેઠો હશે અને કોઈ સંત કથા કરતા હશે. યોગીજી મહારાજ સમજી ગયા કે આ બાળકને થોડી ઘણી પેટમાં ગડબડ થઈ હોય એવું લાગે છે. એટલે ધીરે રહીને ચાલુ સભામાં યોગીજી મહારાજ પોતાના સભા મંડપની પાછળ ઉતારો હતો, ત્યાં આગળ એક ચોક હતો. એ ચોકની અંદર લઈ ગયા, ત્યાં તગારામાં માટી નાખી અને બાળકને ત્યાં આગળ શૌચ વિધિ કરાવી, નવરાવી, પોતે નાય અને પાછા સભામાં આવીને બેસી ગયા. ત્યારે આપણને ખબર પડે કે જે જોગીને ગોંડલને ગોકુળ બનાવ્યું, જોગીએ ગોંડલને ગોકુળ બનાવ્યું. હવે યોગીજી મહારાજ જેવા પરમ પવિત્ર પુરુષ, જેને સ્વપ્નમાં પણ, જાગ્રતમાં પણ, સુષુપ્તિમાં પણ ક્યારેય પણ કોઈની વિશે મનુષ્ય ભાવ આવે જ નહીં, એવી એમની જબરજસ્ત મોટપ. પણ આટલી નાની સેવા કરવાની અંદર પણ યોગીજી મહારાજ પોતે તે વખતે તે સમયને સમજીને તત્પર થઈ અને સેવા કરી. તો આપણે સમજીએ છીએ કે આવી નહીતર જેનો છોકરો હોય એના બાપે કે એના દાદા એ વિચારવાનું હોય ને. પણ મોટા પુરુષ છે ને આ લોકની અંદર જ્યારે આવે ત્યારે આપણા જેવા બનીને આપણને ખબર પડે એમ સમજાય એવી રીતે એવી સેવા કરતા. યોગીજી મહારાજ પોતે વાત કરે છે, સ્વામી કે અમે 40 વર્ષ સુધી નખ કાપ્યા જ નથી. કારણ કે નખ કાપવા ક્યારે પડે તો કે વાસણ ઉટકીએ, સેવા કરીએ એટલે અમારા બધા નખ છે ને ઓટોમેટિક ઘસાઈ ગયા છે. એટલે એ દ્રષ્ટિએ કરીને યોગીજી મહારાજ પોતે કહેતા કે વાસણ ઉટકતા અમારા નખ ઘસાઈ ગયા. અને યોગી બાપા ત્યાં ગોંડલની અંદર વાત કરેલી કે આ બધા નાના મોટા હરિભક્તો આવે એ બધાની સેવા સરભરા કરેલી. એમને ગરમ પાણી પહોંચાડીએ, એમને સવારના પરમાં નાસ્તો પહોંચાડીએ, આ બધું કરીએ. એટલે તઈ યોગી કરે છે, એમનામ યોગી કરતા નથી. તો આપણને ખબર પડે કે આટલી સામર્થ્ય હોવા છતાં પણ નાનામાં નાની સેવા કરવામાં યોગીજી મહારાજે કોઈ દિવસ પાછી પાની કરી નથી. ત્યાં આગળ હર્ષદભાઈ ચાવડા અને કિશનભાઈ બ્રહ્મભટ્ટ એ બે યુવકો રહેતા હતા
અને એ યુવકો પોતે તે વખતના સમયની અંદર ત્યાં આગળ સેવામાં હતા. તો યોગીજી મહારાજે પોતે કહેલું કે તમારે બંને જણાએ સવારના પહોરમાં વહેલા ઉઠી અને હરિભક્તોને ગરમ પાણી આદિ એ બરાબર વ્યવસ્થિત ડોલ ભરીને એને બાથરૂમ ને રૂમ સુધી પહોંચાડી દેવું. અને એ પ્રમાણે કહેવાય છે કે ચા પાણી નાસ્તો પણ કરાવી દેવો. એટલે આ પ્રમાણેની સેવા મૂર્તિ એટલે એવું અક્ષર બ્રહ્મ તત્વ પણ એ પોતાના જીવનની અંદર સેવાથી અધિક આપણને આ દર્શન થાય છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.